કેમ છો બાળ મિત્રો? મજામાં? ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 8 ચડતા ક્રમમાં ગોઠવો. નીચે આપેલા શબ્દોને ચડતા ક્રમમાં ગોઠવીને ખાલી જગ્યામાં લખો. ચડતો ક્રમ એટલે કે પહેલાં સૌથી નાની સંખ્યા લેવાની. 1 લેવાનો, પછી એનાથી મોટી 2, એનાથી મોટી 3, એનાથી મોટી 4, એનાથી મોટી 5. એને ચડતો ક્રમ કહેવાય. હવે પેલું છે દિવસ, મિનિટ, કલાક અને સેકન્ડ. તો સૌથી નાનો શું? સેકન્ડ. પછી મિનિટ, કલાક અને દિવસ. બીજું મૂળ, બી, પાંદડું અને થડ. પહેલાં આપણે બી, પછી આવે મૂળ, પછી થડ અને પાંદડું. ત્રીજું દહીં, ઘી, માખણ, દૂધ. તો પહેલાં શું હોય? દૂધ. દૂધમાંથી દહીં થાય, દહીંમાંથી માખણ થાય ને માખણમાંથી ઘી થાય. ચોથું કાપડ, દોરો, રૂ અને પોશાક. તો પહેલાં રૂ થાય, રૂમાંથી દોરો થાય, દોરામાંથી કાપડ ને કાપડમાંથી પોશાક. રૂ, દોરો, કાપડ ને પોશાક. હવે લોટ, બ્રેડ, સેન્ડવિચ, ઘઉં. તો પહેલાં ઘઉં હોય, ઘઉંમાંથી લોટ થાય, લોટમાંથી બ્રેડ થાય ને બ્રેડમાંથી સેન્ડવિચ થાય. છઠ્ઠું વરસાદ, વાદળા, વરાળ ને પાણી. તો પહેલાં પાણી હોય, પાણીમાંથી વરાળ થાય, વરાળના વાદળા બંધાય ને વાદળામાંથી વરસાદ. તો પાણી, વરાળ, વાદળા ને વરસાદ. સાતમું નદી, સરોવર, તળાવ ને સમુદ્ર. પહેલાં નાનું એવું તળાવ હોય, પછી એમાંથી સરોવર બને, સરોવરમાંથી નદી, નદીમાંથી સમુદ્ર. તળાવ, સરોવર, નદી ને સમુદ્ર. આઠમું વાળું, નાસ્તો, બપોરનું ભોજન ને બપોરની ચા. પહેલાં આપણે નાસ્તો કરી, નાસ્તો પછી બપોરનું ભોજન, બપોરની ચા અને સાંજે વાળું. નાસ્તો, બપોરનું ભોજન, બપોરની ચા અને વાળું. નવમું વાક્ય, ગ્રંથ, અક્ષર ને શબ્દ. પહેલાં અક્ષર આવે, પછી અક્ષરનો શબ્દ થાય, શબ્દમાંથી વાક્ય બને ને વાક્યમાંથી ગ્રંથ થાય. એટલે અક્ષર, શબ્દ ને વાક્ય ને ગ્રંથ. હવે 10મું શહેર, દેશ, ગામ કે શેરી. પહેલાં શેરી, પછી ગામ, શહેર ને દેશ. 11મું મીટર, સેન્ટીમીટર, કિલોમીટર ને મિલીમીટર. પહેલાં મિલીમીટર, પછી સેન્ટીમીટર, પછી મીટર અને કિલોમીટર. પછી 12મું પ્રાથમિક શાળા, કોલેજ, માધ્યમિક શાળા કે બાલ મંદિર. પહેલાં બાલ મંદિર આવે, પછી પ્રાથમિક શાળા આવે, માધ્યમિક શાળા આવે ને કોલેજ આવે. બાલ મંદિર, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા ને કોલેજ. હવે આવતા વિડીયોમાં પાઠ 9 ભણીશું. જય હિન્દ, જય ભારત.